પાંચ તત્વ પડદા વિષય અખંડ હે એક નામ ओहि नाम में श्याम है सदगुरु गाराम। दास लाभो पर मेर करे सदगुरु है हाल हजूर। धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर। सखे अमर चूड़ो रे अपना हाथ सदगुरु महेर करे दीन दयाल अनादि नाम पारस सदगुरु महेर सखी श्वास उश्वास निशान सखी सखी श्वास उश्वास निशान लोह बनावा छे हेम समान अनादि नाम पारस मणि लोह लोह बनावा छे समान अनादि नाम पारस मणि लोह सखे अमर जोड़ो रे अपना हाथ सदगुरु महेर करे दीन दयाल अनादि नाम पारस मणि सदगुरु
સોહમ સ્વામી દિશે રે અપાર અનાદિ નામ પાર સમણી સોહમ સોહમ સ્વામી દિશે રે અપાર અનાદિ નામ પાર સમણી સોહમ સખી અમર જોડો રે આપણા હાથમાં સખી સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિ નામ પાર સમણી સદગુરુ સખી 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 સુન મંડળના ચોકમાં સખી સખી સુન મંડળના ચોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તેર અનાદિ નામ પાર સમણી સદગુરુ બેઠા છે સદગુરુ બેઠા છે ત્રિવેણીને તેર અનાદિ નામ પાર સમણી સદગુરુ સખી અમર જોડો રે આપણા હાથમાં સખી સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિ નામ પાર સમણી સદગુરુ સખી આદિ મધ્યે અંતે એક છે સખી સખી આદિ મધ્યે અંતે એક છે સખી
દાસ લાભોના છે કીર્તાર અનાદિ નામ પાર સમાણી. દાસ લાભોના છે કીર્તાર અનાદિ નામ પાર સમાણી. દાસ લાભોના સખે અમર જોડો રે આપણા હાથમાં. સખે સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિ નામ પાર સમાણી. સદગુરુ આટલા માણસો બેઠા હતા, એકને એક ગવાય બરોબર ને, અને કે એકને એક ગાય, પણ સામે તમને પાછું આવડવું જોઈએ કે નહીં? તો અવાજ તો કોઈનો આવતો નહોતો. ના ના, સીધી વાત ને ભાઈ, એક એક અવાજ કરો, હમણાં વાતો કરો બે તો પાર નહીં આવે, હમણાં ડખો કરવામાં પાર નહીં આવે એમ. બાકી સાંભળવાનું તરત જ વાતો ચાલુ થઈ જાય એમ. એટલે માણા છે ને ભગવાન, પહેલાં હમણાં એક વાત કહી દઉં કે આપણા મુગટમણી કયો, જે કયો, સંત શિરોમણી કયો, ધન્યવાદ છે દેવાભાઈ જયંતિ બાપાને કે આપણને સત્સંગનો મહિમા સમજાવે, જ્ઞાનનો મહિમા સમજાવે. તદુપરાંત ખાલી અમે ગમે તે હોય ને તો સુરતમાં અમે દિવસના જ કાર્યક્રમ રાખતા, બરાબર, ગમે ત્યાં. પણ રાણા બાપાની 25મી તિથિ જયંતિ બાપાને કીધું એટલે કે કાંઈ વાંધો નહીં, ભલે આપણે કલાક 2 કલાક બેસું, એટલે એમને પણ ધન્યવાદ દેવાય ભાઈ. અને આપણે તદુપરાંત હું તમને એમ કહું છું, આમ વાતું કરે કે બાપા રાતનો દિયો રાત, તો રાતની સભામાં માણસો એટલું હોવું જોઈએ. ઘરે શું કરશે એવડે સુઈ જાય કે બીજું કાંઈ? ના ના, કે જમવા જ આવ્યા તમે, આ ચોખ્ખી વાત કરું ભાઈ, દુઃખ ન લગાડતા. રાણા બાપાનું કુટુંબની વાત નથી, પણ સત્સંગની વાત છે, ખાલી વાતો ભક્તિની. અને ભક્તિ કદાચ હોય તો આ રાતનો પ્રોગ્રામ છે, બધાને હાજરી આપવી જોઈએ. અમારે નહીં કામ હોય, અમારે નહીં બાળકો હોય, અમારે પરિવાર નહીં હોય. અત્યારે અમારા નાનામાં નાનો શાળો ગુજરી ગયો હતો, તોય હું નથી ગયો, ઘરના ગયા ભાઈ. એટલું તો આપણને હોવું જોઈએ ને, ભલામણા ગૌરવ હોવો જોઈએ ભક્તિનો, ગુરુનો મહિમા, સત્સંગનો મહિમા. ખાલી વાતવે ન થાય. વળી પછી તમે બધા એમ કહો બાપા ઠપકો જ દઈએ, પણ કેવું પડે ભગવાન. ન કહે ને તો ક્યાંનું ક્યાં રાહત જાય. બળદ હોય ને એને નાથ હોય, ઘોડાને હોય ને દામણ હોય, કોઈને પટાટ, ગધેડાને પટાટિયું હોય, કોઈને સિંગી હોય, કોઈને પૂંછ બાંધેલું હોય, હાથીને પગે બાંધેલું હોય. પછી માણાને જેલ બનાવી તો જેલ તોડીને ભાગ્યા. પણ એની માટે મોટામાં મોટું અંકુશ સત્સંગનું, ભજનનું, જ્ઞાનનું. જો તમારા હૃદયપટની અંદર જ્ઞાન ઉપજે ને તો તમે પ્રગતિ કરો. અને તમારી પ્રગતિ ક્યારે થાય? સત્સંગમાં આવો, જ્ઞાન સાંભળો, સત્સંગ મહિમા સાંભળો તો જ એમ. નહીંતર હું એમ કહું છું કે હું એમ કહું છું કે તમે બધા ભાગશાળી કહેવો. હું કાનભાઈ 71માં પહેલાં અહીંયા આવ્યો, અમારા ગોકળભાઈ લેવા. અમે ગોંડલથી, હું ને એક ભાઈ કાંતિલાલ, જયંતિ બાપા ઓળખે, પીએ અમારા છે, નિવૃત્ત અત્યારે, અને અમારા રાજાભાઈનો વેવાય થાય કાંતિલાલ, અમે 2 જણા, ગોકળભાઈ.
કે ગોકળભાઈ અમે ગોંડલમાં ઇન્દિરા ગાંધી આવ્યા હતા, તે એના અમે દર્શન કરીને રૂબરૂ રામ રામ કરાવ્યા હોત ગોકળભાઈ, અને લોકો આમથી રાહ જોવે અને ઇન્દિરા ગાંધી અમારે આગળથી આવ્યા. ગોકળભાઈ કે કરાવે મળાવે ને તમને? મેં હા. પછી જુનાગઢ આવ્યા જયંતિ બાપા, જુનાગઢ હરિશ્ચંદ્ર તારામતી ફિલ્મ જોવડાવ્યું, અને ફૂલ હાઉસફુલ ના પાટિયા માર્યા બધે કે હાઉસફુલ. તો ગોકળભાઈને મગજની ખબર, જયંતિ બાપાને ખબર, એ કે નહીં કે તો હાઉસફુલની ટિકિટ આપી, અને સમજે નહીં. સમજ્યા ભાઈ? હકીકતમાં જયંતિ બાપા એને કાઠલે જાડી, એક હાથે કાઠલે કે દેશ કે નહીં. અમે બે રોવા માંડ્યા, નાના ત્યારે બહુ ખ્યાલ નહીં, એટલે કે ભાઈ મેં કીધું રોવા માંડ્યા અમે બે. એટલે અમને પાછા ઓલા જે પ્રોજેક્ટર બતાવતો ને, અહીંયા હોલ હોય નાના નાના, ત્યાં અમને ઊભા રાખીને જોવડાવ્યા ત્રણેયને. ઓલા જે રિલે થતું હોય ત્યાં ઠેઠ ઉપર. પછી કેટલીક વાર ઊભું રહેવું. પછી ગોકળભાઈને કીધું અમારે બેસી જવું, થાકી ગયા. પછી ત્યાંથી અહીંયા રાત અમે ગુપ્ત પ્રિયા કરીએ 71ની અંદર. રાણા બાપાને પરિવારને હું તો ત્યારથી, પણ એ લોકો તો ઠેઠ દાદા ઉગારામ બાપા વખતે આવે. અને ત્રિકમદાસ બાપુ અહીંયા એકવાર આવ્યા અને પાછા વૈયા ગયા. વળી પાછા દાદા ઉગારામ બાપા આગળ આવ્યા કે કેમ ભાઈ ત્રિકમભાઈ? તો કે બાપા બરોબર દેશ નથી ફાવ્યું. તો કે નાના એમ કરું ને તમે પાછા જાઓ. ત્રિકમદાસ બાપુ પાછા આવ્યા, અને આ ત્યારથી સંઘ આ બધો સદગુરુ દેવની દયા કૃપા. એટલે ધન્યવાદ છે ત્રિકમદાસ બાપુને, અને ધન્યવાદ છે રાણા બાપુને. જેટલા આપણા જૂના સત્સંગ તો આ ભક્તિનો માર્ગ ઓળખાયો. અને કેમ ભૂલીએ મારા મનના માણીગરને કેમ ભૂલીએ. એટલે કાયમિકના માટે ભલે ચિત્રે હાલ દીઠા ગેમાં નથી, વટલી ગયા, ટળી ગયા, ભગત થઈ ગયા, ભક્તિવાળા થઈ ગયા, પણ એની માથે અત્યારે થોડી જજાવું છે, અને એની જય બોલાવે છે. અને જે ડાયા ડમરા હું જાણું છું, સમજું છું, અમારે ઘર બે પૈસા છે, અને કોઈને અમારે કોને જરૂર છે, એને કોઈ હર સમાચારે નથી. ભગવાન તો પૂછો તો ખરા. અને કદાચ જાણે જગમાં હું જીતી બેઠો, ઉંદર પીડા છે કાપમાં, સગા કુટુંબમાં કાંઈ સૂજ્યું નહીં, કે બંધન ન છૂટા મા બાપના ઋણાના બંધનમાંથી છૂટી શકતા નથી, સેવા કરી શકતા નથી. ક્યાંય પણ બે પૈસા હોય ને કદાચ થોડા પુત્ર પરિવાર ધન દોલત હોય તો કેટલાય ઊંચે હાલે, અને અભિમાન તમે કેટલું કરો. અને કદાચ તમારી આગળ પૈસો ટકો ધન દોલત થઈ ગયું તો પછી તમને શાંતિ છે, તો પછી તમે મોક્ષ પામો, તો પછી તમારી માં ધજા ચડે, તો પછી તમને કોઈ નારિયેળ દેવા આવે, તો કોઈ તમને ચોકલેટ દેવા આવે, તો ચા પાવા આવે. કાંઈ ન થાય ભલામણ, પૈસાનું કાંઈ ન હોય મારા વાલા હે. અને જેને ઘેર સદગુરુના વાસા ઉજળાય ના આંગણા, રાત દિવસ ભક્તિ માટે રામ ઢોલ વગાડે છે. આ ભક્તિ સામાન્ય નહીં માન લેવાની કે ભક્તિ એટલે શું ને અવતાર. મનુષ્ય અવતાર મળ્યો છે, અવતાર છૂટવા માટે આપણને મળ્યો છે, અને કાંઈક ઈશ્વરના કાંઈક ગુણાનો વાદો ગાવા માટે. અને ગાય કે ન ગાય, બાપાએ બહુ સારી આજ દિવસમાં આખો દિવસમાં વાત જે કરીને, પુનરપ જન્મમાં પુનરપ શયન વારે ઘણે જળવું મનવું, એ માટે મનુષ્ય અવતાર નથી. અને ઈશ્વરનો વાસ તો પશુ પાંભર કીટ પતંગમાંય છે, પણ એ ખીલે છૂટીને પાણી પી શકતું નથી. નકર એને સંજ્ઞા છે, એને બુદ્ધિ છે, બધુંય છે ને, બધુંય છે, પણ છતાંય ખીલે છૂટીને પાણી પી શકતું નથી. શું કે એ બધા કર્મના ભોગવટરના દેહના બદલા છે. એ યોનિમાં ન જવું હોય તો સદગુરુદેવનું ભજન ને ઈશ્વરનું ભજન, એના સિવાય સદગુરુ કાયમિકના માટે નથી અને નથી. આપણે વાત થોડીક અધૂરી રહી ગઈ, મેં કીધું પછી કહેવું એમ. પહેલાં વાત કરીને પછી વચમાંથી આ વાત નીકળી. જો યાદ હોય તો કોઈને કયો. આટલા બધા બેઠા છો, હું વાત કરવાવાળો છું, બરાબર, હું એક ને તમે ગણાય. એટલે ભક્તિ જેને ઘેર સદગુરુના વાસા ઉજળાયના આંગણા, મેં કીધું મેં પછી વાત કરીને પછી વચમાં આ વાત કરી નાખી રાણા બાપાની. યાદ છે કોઈને શેની માથે વાતો દૂર રાખી? એ તો વાત થઈ ગઈ બધી. બોલો હું વાત કરી કે ખાલી સાંભળવાનું, માથા જ હલાવવાના? બહુ અઘરો વિષય. વાત કરવી સહેલી છે, ખ્યાલ વાત કરવી સહેલી છે, વિષય બહુ અઘરો છે, સમજાય એની માટે.
ત્યારે કોઈ કીધું કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે. મૂળદાસ થયા ને અહીંયા અમોદરા ભમોદરા. સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમપત જાય. રવિ રવિ કીધે રજની નહીં ટળે, ઉગે ત્યારે અણધો મટી જાય. પણ રવિ રે ઉગ્યા જેને ગુરુગમ જ્ઞાનના, એની વસ અજવાળા થાય કે સત્સંગ વિના મન સમજે નહીં, કે સુરતા ભલે નિગમપદ જાય. એટલે સુરતા તમારી ભલે તમે દેશ વિદેશની વાતો કરે, માહિતી જ્ઞાનની વાતો કરો, ધર્મની વાતો કરો, સમજણની વાતો કરો, પણ જ્યાં સુધી તમને લક્ષ ગુરુગમ નથી પડ્યો ત્યાં સુધી બધું નકામું. ત્યાં સુધી બધું નકામું. સદગુરુ મળે અને લક્ષ પ્રાપ્ત કરાવે ત્યારે તમને આ બેનો એક. એને મૂળદાસે કીધું કે આ બે વિનાના 52 બોબડા ન મળે મોંઘે મૂલે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બોલે. જગતની અંદર સંતો મહાપુરુષો રામઢોલ વગાડીને ગયા છે. એટલે પુત્ર વાલો પત્ની વાલી ગર્વમાં ગુલચાન છે, કાળે જાલી ચોટલી ક્યાં વાલોની વાલી, કે બધા સગા વાલા બધા છે ને કડીકના છે. સાસરા રે સાસરા 2 દિન કા આસરા, અને તીસરે દિન રેવે તો માળેગા ખાસડા. એના એ હારા આપણને એમ કે હવે ઘર ભેગા થાવ. ભલે ને અમારા ગોવિંદભાઈ ઘર જમાઈ રહીએ તો આવડા કહી દે જાઓ હવે આ રાણા બાપાની વાડી તમારી નથી. એટલે બધા સગા કુટુંબ પરિવાર બધું છે ને સ્વાર્થનું છે. સ્વાર્થ કેમાં નથી? હરિગુરુ સંતમાં. રાત દિવસના ઉજાગરા, રાત દિવસનો સત્સંગ, રાત દિવસનું જ્ઞાન છે. શું છે આપણને? આ હૃદય પર પાવા માટેની વાતો છે. એટલે આપણે વાતો કરવી સહેલી છે. સત્સંગની વાતો કરે અને કે એકની એક વાતો, અને હકીકતમાં એકને એક જ વાત છે ને, વાત બીજું છે હું કયો જોઈ તમે. પણ છતાંય જીવ અભાગી એવો છે ને. મેં વાત કરી ને આગળ ઢોરની વાત કરી, બધી વાત કરી, બરાબર. એટલે આ છે ને ભગવાન, વાત કરવી સહેલી છે, પાલન કરવું અઘરું છે. ઘરે જઈને સૂઈ જવું કે બીજું કાંઈ? મૂળ વાત આવી, ખ્યાલ આવ્યો? ઘરે જઈને સૂઈ જવાનું. બાકી આમાં તમે કહો બાપા દિવસના પ્રોગ્રામ નહીં, આ ઘરધણી તો કહે પણ ઓલાય ફોન કરે બાપા રાતના પ્રોગ્રામમાં મજા આવે બાપા. રાતનો આપણ તો રાત તો તમે રોકાતા નથી ભલામણ, કે ખાલી વાતું, ખાલી વાતું. ભગવાન નકર સદગુરુને મૂકીને જાવું ગમે કેમ? હે ઓલા બેને રોંઢે કહ્યું ને કે ગુરુ વિના ગમતું નહીં. પણ જેને સદગુરુ મળ્યા ને એની માટેની છે. અને આમાં તમે ગણજો ને આજુબાજુ હોય ને બધાને કહેજો કે બાપા કહેતા કે તમે ક્યાં હતા આજ રાતે. જેટલા સત્સંગી આપણા રહ્યા ને એને વાત છે, બીજાની વાતો નથી. એટલે વાત કરવી સહેલી, સત્સંગમાં અઘરું. એટલે આપણી માટે રાત દિવસના પટાટિયા મારી આપણને ભક્તિનો માર્ગ બતાવ્યો છે. સખી અમર ચૂડો મારા હાથમાં, સદગુરુ મેર કરી છે દીન દયાળ કે અનાદિ નામ પારસમણી. જે પારસમણી છે ને એ સંતો આગળ નથી. દડી પડી છે મેદાનમાં સબ ખેલને જાય ને, આ તો જીતે એ લઈ જાય ભાઈ. આ ભક્તિ કોઈને નથી ને, ભક્તિ કરે એની છે. એટલે આપણને સદગુરુએ મહિમા ભક્તિનો અને દરેકના ઘટની અંદર ઓળખાવ્યો છે. એને મારે ચોખવટ કરવી પડે એમ નથી. આપ બધાને ખબર છે કે સખી આદિ અનાદિ, આદિ મધ્ય એક છે. દાસ લાભુના સ્વામી, આ દાસ લાભુના દીન દયાળ કે અનાદિ નામ પારસમણી. એટલે જે પારસમણી લાભુ ઉગારામ બાપા આગળ હતો, લાભુ દાદા આગળ છે ને, એ જ પારસમણી તમને આપ્યો છે. પછી જેટલું જતન કરો અને જેટલું ઉજાગર કરો ને એટલું તમે કરી શકો છો ભાઈ, ખ્યાલ આવ્યો? અને સમરણ કરો તો નાવડી તારે. નામ છે નૈયા, નામ ખવૈયા, નામ છે તારણહાર. જગતની અંદર નામ છે તારણહાર. એટલે જેટલું સમરણ કરો, જેટલો નિધિધ્યાસ અભ્યાસ કરો, જેટલું ગુરુપરાયણ રહ્યો, એટલો કાયમિકના માટે આપણે જાગૃત રહી અને તદ ઉપરાંત આપણી જે ચેતનાઓ છે કાયમિકના માટે ખુલતી રહીએ. નહીંતર તો બટાઈ જાય ને. ભલામણ આપણે કપડાની જોડી, એટલે કપડાની જોડી ક્યાં ઘણાને પૈસા નથી બટાઈ જતા પડ્યા. ના ના, કા ઉધી ખાઈ જાય ને કા પછી ધૂળવાળા થઈ જાય તો કે કાં તો હળી ગયા એમ. કોકને કહેતાય શરમ આવે. પછી આપણા પૈસા બટાઈ ગયા હોય, ખળી ગયા હોય, કાં હળગી ગયા હોય, કાં દાજી ગયા હોય, બરાબર ને. કપડાની જોડી બટાઈ જાય છે ને કોઈને કહી નથી શકતા. ત્યારે પછી કદાચ આ સદગુરુએ નામ આપ્યું, પછી ભજન તમારે એમ કહો સદગુરુ કે તમે કરજો. સદગુરુ તો કરે જ છે, પછી આપણે કાંઈ નહીં કરવાનું ને, કે આપણે માગ્યા જ રાખવાનું.
હે ગુરુદેવ મારો પગ મટાડી જાય ને ગુરુદેવ મારું માથું બટાડી જાય ને ગુરુદેવ મને ટ્રેનમાં ગુમડું થયું છે ને મારે આ ડિલેવરી નથી આવતી ને ફલાણું નથી ઢીકડું ગુરુ મહારાજ ને જ બધું કરવાનું અને એ ઠીક છે કરી દે ગુરુ મહારાજ ખ્યાલ આવ્યો એટલે તો આપણે ગુરુ મહારાજે કરીએ છીએ ભગવાન પણ આપણો માગ છે ને ભાઈ મન ભિખારી જેવું છે હે આપણું મન માગવાનું નથી માગતા સદગુરુ કાયમિકના માટે ભેગા રહેજો એ નથી માગતા ભલા બાપા કહેતા અમુક દાખલો દેતા લક્ષ્મીજી અને નારાયણ ફરવા નીકળ્યા એમાં કંઈક મુંબઈ બાજુ ડખો થયો બે જણાને બાયધા એટલે ભગવાનને કંઈક લક્ષ્મીજી રિહાણા લક્ષ્મીની જગ્યા મુંબઈ ને અમેરિકા બાજુ અને ભગવાન કાઠિયાવાડમાં એટલે આપણી ભાગમાં ભગવાન આવ્યો છે જો માગવું હોય તો અને ભગવાન આવે એટલે એની પાછળ બધાય આવે પણ આપણે નથી માગવાનું માગી દઈએ હે મને ધન દઈ જાય ને પુત્ર દઈ જાય ને પરિવાર દઈ જાય ને સારું મકાન દઈ જાય ને સારું ગોદડું દઈ જાય ને સારી ખાટલી દઈ જાય ને મને આ દરજ છે મટાડી દઈ જાય ને મને વાહો મટાડી દઈ જાય પણ કેટલીક વાર ભગવાન મટાડે પછી શરીર આવું નવું રહેવાનું ના ના અને માનતાના ધર્મ રામાપીરને હું દાળીએ રાખ્યા તમારા જેમ આપણે 500 રૂપિયા 200 રૂપિયા કે હાલજે ભાઈ મારે અહીંયા કામ કરી જાય છે 200 રૂપિયા આપી બોયડી ખોદી જાય છે તે હું રામાપીરને તમે ભગવાનને દાળીએ જ માન્યા કે ભજન નથી કરવું ખોટું હોય તો કહેજો એટલે ભજન કરો તો આનંદની વાત છે સ્મરણ કરો તો સુખ થાય તે રામને સિદ્ધને ભૂલી જાય એટલે કાયમિકના માટે જેને સદગુરુની યાદી કર્યા ભજન કર્યું જ્ઞાન કર્યું ને આ એના વાજા કાયમિકના માટે તિથિ તહેવાર છે એટલે હું કહું ભલે છે રાણા બાપાનો કુટુંબ પરિવાર બચુભાઈ અમારા નાનજીભાઈ ને ભાઈ નરસિંહભાઈ ને કમલેશભાઈ ને ગોવિંદભાઈ આનંદની વાત છે કાયમિકના માટે સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખે આવા સંતોના તિથિ તહેવારો યાદી કાયમિકના માટે 2 રૂપિયા ખર્ચે થાય અને જે કામ કરો ને એની ભૂલે થાય જે કામ કરો એની ભૂલે થાય ને આમાં તો ઘણા રિહાણા ખાટુભાઈ રિહાય ને હગાઈ રિહાય ને મામાય રિહાય ને બધાય રિહાય ભલે રિહાતા પણ આપણે કામ ચાલુ રાખવાનું જો એને વાર તમારું કામ અટકી જાય એની વરાહે રહ્યો તો આપણું કામ એટલે એની સામે જોવાનું નથી અને જે કાયમિકના માટે માથું ખાટે ને એ માલ ખાડે એટલે સારી વાત છે આનંદની વાત છે દાદા સુખી રાખે તન મન ધનથી ભક્તિ ભાવમાં એટલે જયંતિ બાપાને જેટલું અનુકૂળતા લાગે એટલી વાર બેસી અને આનંદ કરીને સદગુરુદેવની જય બોલાવી બરાબર બોલો સદગુરુદેવની ત્રિકમ સાહેબની જય રાણા બાપાની જય સર્વે સંતોની જય જય વાહ ભાઈ વાહ બહુ આનંદની વાત છે